Okay, thank you so much, all of you. First of all, okay, thank you so much. First of all, તમને બધાને હેપી ન્યુ યર. હેપી ન્યુ યર ની રજા જોતી છે તો રજા આપી દો. No. સરસ સરસ. Thank you so much, all of you. લાસ્ટ ટાઈમ આપણે જે કંઈ પણ લર્ન કર્યા હતા કાલે કે ફ્રન્ટ એન્ડ ની અંદર જે HTML લેંગ્વેજીસ તમે ભણ્યા હતા, HTML નું આપણે ઇન્ટ્રોડક્શન જોયું હતું, એનું વર્ઝન ભણ્યા હતા કે કયા કયા વર્ઝન્સ આવે, એડિટર્સ ભણ્યા હતા, બ્રાઉઝર ભણ્યા હતા. નેક્સ્ટ આપણે HTML ની સિન્ટેક્સ જોઈ હતી, HTML ના કેટલા ટાઈપ છે એ આપણે લર્ન કર્યા હતા, HTML નું સ્ટ્રક્ચર જોયું હતું કે ભાઈ ડોક ટાઈપ HTML આવે. મેડમ PDF is not shared to us. આજે ગ્રુપમાં મળી ગઈ હશે, જોઈ લે. વોટ્સએપ ની અંદર કોમ્યુનિટી જે બનાવી છે એમાં શેર કરી આપી છે. પ્લીઝ ચેક ધ કોમ્યુનિટી ગ્રુપ. ઓકે, સોરી લેટ માટે. HTML નું સ્ટ્રક્ચર આપણે લર્ન કર્યા હતા કે કયો ટેગ કેના માટે યુઝ થાય, ફાઇલ બનાવતા શીખ્યા હતા, ફાઇલ બ્રાઉઝર ની અંદર કેવી રીતના રન થાય, અને લાસ્ટમાં આપણે જોયું હતું કે એટ્રીબ્યુટ્સ કોને કહેવાય એ. અહીંયાથી હું જે બી પર્સનનું નામ બોલું, પ્લીઝ તમારે તમારું માઇક અનમ્યુટ કરવાનું છે અને તમારે આન્સર આપવાનો છે હું જે બી ક્વેશ્ચન તમને લોકોને પૂછું એનું. ફર્સ્ટ ઓફ ઓલ મારો ક્વેશ્ચન છે હાર્દિક સોલંકી. હેલો હાર્દિક. Yes, ma'am. ઓકે, થેન્ક યુ સો મચ. મારો ક્વેશ્ચન છે તને કે HTML લેટેસ્ટ વર્ઝન અત્યારે કયું ચાલે છે? અત્યારે લેટેસ્ટમાં HTML5 ચાલે છે. ઓકે, ક્યારે રિલીઝ થયું તો? 2014 માં, 2014. ઓકે, થેન્ક યુ સો મચ. ઓકે, માઇક ટર્ન ઓફ કરી દે તારું. ઓકે, નેક્સ્ટ મારો ક્વેશ્ચન છે પ્રદીપ. હા, હેલો. બોલો. ઓકે, નેક્સ્ટ મારો ક્વેશ્ચન તને એવું છે કે સ્ટ્રક્ચર ની અંદર ડોક ટાઈપ HTML શું કામ લખવામાં આવે છે? એ રહ્યું ડોક્યુમેન્ટ ડિફાઇન કરે છે. આપણે ડોક ટાઈપ લખ્યું એટલે એનો મિનિંગ એવો થાય છે કે આ HTML ડોક્યુમેન્ટ આમાં HTML લખવામાં આવશે. ના 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 ના, આપણે HTML લેટેસ્ટ વર્ઝન HTML5 યુઝ કરીએ છીએ એવું ડિફાઇન કરવા માટે યુઝ થાય છે ડોક ટાઈપ HTML. થેન્ક યુ મેમ. સોરી મેમ. ઓકે, ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. હેલો રાજવીર. રાજવીર, પ્લીઝ તારું માઇક ટર્ન ઓન કર. માઇક તારું ટર્ન ઓન કર. રાજવીર. શું ઇશ્યુ આવે છે? ઓકે ડન, કઈ નહીં થાય એટલે કે મને. ઓકે, નેક્સ્ટ મારો ક્વેશ્ચન છે પઢિયાર કૃષ્ણાબેન. હેલો પઢિયાર કૃષ્ણાબેન. યસ મેમ. ટેગના કેટલા ટાઈપ છે? રિપીટ કરશો મેડમ? HTML ટેગના ટાઈપ્સ કેટલા છે? 2 ટાઈપ્સ છે, કયા કયા? પેડ અને અનપેડ. પેઇડ ને પેઇડ. પેડ અને અનપેડ. ઓકે, પેઇડ ટેગમાં શું આવે ને અનપેડમાં શું આવે? પેડ ટેગમાં 2 ટેગ આવે છે, સ્ટાર્ટિંગ અને ક્લોઝિંગ, અને અનપેડમાં એક જ આવે છે. ઓકે, પેડ થેન્ક યુ સો મચ. ટેગની અંદર
આપણે કોડ કન્ટેન કરી શકીએ છીએ અને અનપેઇડમાં એક જ ટેગ આવે છે. એમાં બી આપણે કોડિંગ તો કરી જ શકીએ. હા, એટલે એવું કોડિંગ તો નહીં. કરી જ શકીએ છીએ. હા. ઓકે, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. નેક્સ્ટ મારો ક્વેશ્ચન છે મોહિત મેર. હેલો મોહિત. યસ મેડમ. નેક્સ્ટ મારો ક્વેશ્ચન તને છે કે HTML સ્ટ્રક્ચરની અંદર હેડ ટેગ શું કામ લેવાય? હેડ ટેગ આપણે જે વેબસાઇટ બનાવી એના માટે ટાઇટલ જે મૂકવામાં આવે છે ને એ હેડ ટેગ ની અંદર આવે છે. મેં તને ટાઇટલ શું કામ લેવાય એવું નથી પૂછ્યું, હેડ ટેગ પૂછ્યો છે. હેડ મેં કાલે બતાવ્યું તું, મેટા ઇન્ફોર્મેશન યસ. યાદ કરો. કઈ વાંધો નહીં, ઇટ્સ ઓકે. માઇક ટર્ન ઓફ કરી દે તારું. હેલો કરણ. યસ મેમ. શા માટે લેવાય હેડ ટેગ? આપણે હેડિંગ આપવા. કે એનું હેડિંગ તારું કે મારું? અરે વિજય. હેલો. હા બોલ. એક જ ચેટ જીપીટી સર્ચ કરીને પછી નો બોલતો. અરે ટેક્સ કરું છું. ટેક્સ અચ્છા, કરું. ઓકે. હા. ઓકે, માઇક તારું ટર્ન ઓફ કરી દે. બોલ રાજવીરભાઈ, શું તને ક્વેશ્ચન કરી છે? મેડમ મારે જવું છે બેકએન્ડમાં. ફ્રન્ટ એન્ડ ક્લિયર છે તારું? હા. કઈ વાંધો નહીં, સરને કોન્ટેક્ટ કરી દે ને, નિકુંજ સરને. નંબર છે નિકુંજ ને sir તારી ને? પાસે? હા. હા, તો બસ સરને મેસેજ આપી દે અને કાલથી એની મીટિંગમાં જોઈન થઈ જશે. ઓકે મેડમ. એમાં ખાલી પાયથન ને જેંગો દાવશો બ્રો. ઓકે ઓકે મેડમ. રિએક્ટ ને એવું આવડે છે તને? નહીં. તો પછી મારે ખાલી સર્ટિફિકેટ જોતું છે. હજી જલ્દી તું પૂરું થાય ને વિચારી એટલે. લેજે. હે? જલ્દી પૂરું થાય ને એટલે. જલ્દી પૂરું તો બંનેમાં 120 અવર્સ જ આવવાના છે. એટલે બંને એક આ સાથે. મેડમ અચ્છા વધારે નહીં ચાલે શું આ? આપણે? હા. નહીં. 120 અવર્સનું શેડ્યુલ બનેલું છે. તમે ફ્રન્ટ એન્ડ સિલેક્ટ કરો છો કે બેક એન્ડ સિલેક્ટ કરો છો, બંનેના અવર્સ સેમ જ રહેવાના છે. ઇવન તમે ડિજિટલ માર્કેટિંગમાં બી ગયા તો એમાં બી સેમ જ રહેવાના છે. સર્ટિફિકેટ આખી કોલેજમાં તમે જેટલા બી સ્ટુડન્ટ છો, કંઈક મે બી મને બહુ ફાઇનલ આંકડો તો યાદ નથી, 98 સમથિંગ તમે લોકો કંઈક છો રેડી, તો બધાને સર્ટિફિકેટ એક સાથે જ મળવાના છે. કોઈને વહેલા મોડું નહીં મળે. તો આમાં જ રહેવું છે ફ્રન્ટ એન્ડમાં. મેં તો તને પહેલા સજેસ્ટ કર્યું હતું. મારે ખાલી મેડમ સર્ટિફિકેટ જોતવાનું છે. કઈ વાંધો નહીં, પછી ડિસ્કસ એનો આપણે કરીએ, લેક્ચર કન્ટિન્યુ કરીએ. ઓકે. બાકી અવર્સ તો તમારા લોકોની સેમ જ રહેવાની છે, એમાં કોઈ ડિફરન્ટ નહીં આવે. તમે ગમે એ લેંગ્વેજીસમાં જાઓ, તમે પાયથન ચૂઝ કરો છો કે ડિજિટલ માર્કેટિંગ ચૂઝ કરો, ત્રણેયના અવર્સ સેમ જ છે. 120 અવર્સની ઇન્ટર્નશિપ. ઓકે, થેન્ક યુ રાજવીર. નેક્સ્ટ મારો ક્વેશ્ચન છે અશ્વિન. હેલો અશ્વિન. અશ્વિન ફોન મૂકીને વયો ગયો કે હું જોઈન થઈને? કઈ વાંધો નહીં, ચલો લીવ ઇટ. નેક્સ્ટ ક્વેશ્ચન છે મારો અમનને. યસ મેડમ. એટ્રીબ્યુટ શું કામ વપરાય? મતલબ એટ્રીબ્યુટ નો યુઝ શું? એટ્રીબ્યુટ નો યુઝ એડિશનલ એટ્રીબ્યુટ અને ધ સ્ટાર્ટ ટેગ કરે. સોરી બ્રો, પણ વ્યવસ્થિત થોડું પ્રોપર બોલ. મેડમ નથી આવડતું. તો કાલે ભૂઈ ગયો તો લેક્ચરમાં? ના. તો બીજા કોકને પૂછ, હાલ તો કોઈકનું નામ લે, આમાંથી ચૂઝ કર. તને દેખાય છે ને નામ બધાના? હા, ધાર્મિક. ધાર્મિક કેમ, તારો બેસ્ટ ફ્રેન્ડ છે? ના, એવું નથી. એને આવડતું હોય એટલે? હા. ઠીક, અચ્છા. હા બોલ ભાઈ ધાર્મિક. હા બોલ. એટ્રીબ્યુટ શું કામ વપરાય?
હા હા. હવે બોલ ભાઈ અમન, તને સમજાણું? હા બોલ હવે શું કામ વપરાય? CSS માં એડ કરવા અને કોઈ પણ વેલ્યુ લેવા સાંભળ 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 સાંભળ. હા. કોઈ પણ ટેગની એડિશનલ ઇન્ફોર્મેશન તમારે એડ કરવી હોય તો એના માટે ઓલવેઝ એટ્રીબ્યુટ નો યુઝ થાય. ક્લિયર હવે? આટલું યસ સેન્ટેન્સ યાદ રાખવાનું. કોઈ પણ ટેગની એડિશનલ ઇન્ફોર્મેશન એડ કરવા માટે કેનો યુઝ થાય? એટ્રીબ્યુટ. એટ્રીબ્યુટ હા ઓકે then. હવે યાદ રાખજે, કાલે પાછું પૂછે હો ને? યસ ઓકે. નેક્સ્ટ હું અહીંયાથી મારી સ્ક્રીન શેર કરું છું તમને લોકોને. આગળનો લેક્ચર આપણે કન્ટિન્યુ કરીએ. જો સ્ક્રીન મારી વિઝિબલ થાય છે તમને લોકોને? પ્લીઝ ટાઈપ ટુ યસ. We are ready for it. Okay, thank you so much. બઢિયા કૃષ્ણબેન ને કઈ બોલવું છે? માઇકની પરમિશન ઓફ કરી દીધી છે. કોઈને કઈ પણ ક્વેશ્ચન હોય તો પ્લીઝ મેસેજ ટાઈપ કરજો, એટલે માઇક અહીંયાથી ઓન કરીશું. નેક્સ્ટ લાસ્ટ ટાઈમ આપણે કાલે જે પણ સુધી જોયું હતું એ હતા એટ્રીબ્યુટ્સ. નેક્સ્ટ આજે આપણે શીખવાના છે હેડિંગ ટેગ્સ. હવે હેડિંગ ટેગ કોને કહેવાય? ઓલરેડી તમે બધા જાણો જ છો. રેડી? કે કોઈ પણ વેબસાઇટને આપણે બ્રાઉઝરની અંદર લોડ કરીએ છીએ તો આજે લાર્જ અક્ષરે લખાયેલા હોય ટ્રસ્ટેડ ઈ કોમર્સ વેબસાઇટ, નેક્સ્ટ વીઆર માસ્ટર ઓફ ઈ કોમર્સ, ફીચર મજેન્ટો થીમ્સ, આજે લાર્જ અક્ષરે લખાયેલા હોય એને આપણે હેડિંગ્સ કહીએ છીએ. અહીંયા તમને કીધું છે કે હેડિંગ્સ આર ટાઇટલ્સ ઓર સબટાઇટલ ધેટ યુ વોન્ટ ટુ ડિસ્પ્લે ઓન અ વેબ પેજ. હેડિંગ છે એ શું ડિફાઇન કરશે? તો કે ટાઇટલ અને સબટાઇટલ. ટાઇટલ કોને કહેવાય ને સબટાઇટલ કોને કહેવાય એક્સપ્લેન કરું. આ જે બ્લોક છે તમારું, એમાં વીઆર માસ્ટર ઓફ ઈ કોમર્સ છે એ મેઇન તમારું બેઝિક ટાઇટલ છે. જ્યારે એની અંદર તમને સબટાઇટલ આપેલા છે મજેન્ટો ડેવલપમેન્ટ, પ્રેસ્ટાશોપ ડેવલપમેન્ટ, શોપિફાઈ ડેવલપમેન્ટ એન્ડ એસઈઓ ઇન ડિજિટલ માર્કેટિંગ. તો આ તમારા સબટાઇટલ્સ છે. તો વેબ પેજની અંદર તમારે ટાઇટલ અને અથવા તો સબટાઇટલ કંઈ પણ તમારે ડિસ્પ્લે કરવા હોય તો એના માટે તમારે તેનો યુઝ કરવો પડશે, હેડિંગ્સ. નેક્સ્ટ તમને કીધું છે કે HTML headings are defined with the H1 to H6 tag. HTML headings છે એ ક્યાંથી ક્યાં સુધી આવશે? તો કે H1 થી લઈને H6 સુધી. નેક્સ્ટ તમને કીધું છે કે H1 છે એ ડિફાઇન કરશે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હેડિંગ અને S6 છે એ ડિફાઇન કરશે લીસ્ટ ઇમ્પોર્ટન્ટ હેડિંગ્સ. એ શું કામ એ હું તમને પ્રેક્ટિકલમાં સમજાવું. નેક્સ્ટ આપણે જોવાનું છે કે અહીંયાથી px ઇઝ ઇક્વલ ટુ શું થશે? પિક્સેલ. ચલો નેક્સ્ટ આપણે પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરીએ પહેલા. ચલો કાલે તમને કીધું હતું કે અત્યારે આપણે હેડિંગ ટેગ ભણીએ છીએ તો ફાઇલનું નામ 2.html એવું નહીં આપે. ફાઇલનું નામ આપણે આપશું હેડિંગ ટેગ ડોટ એક્સટેન્શન આપણે અહીંયાથી કયું આપી દઈએ? HTML. અહીંયાથી મેં તમને કાલે કીધું હતું કે શિફ્ટ સાથે બંને પ્રેસ કરશો એટલે એક્સક્લેમેશન માર્ક આવશે અને એન્ટર આપશો એટલે આખું તમારું જે સ્ટ્રક્ચર છે એ બાય ડિફોલ્ટ એન્ટર થઈને આવી જશે. નેક્સ્ટ હવે આપણે હેડિંગ ટેગ શીખવાના છીએ.
તો હેડિંગ 1 ને ડિફાઇન કરવા માટે આવે છે H1 ટેગ. તો અહીંયાથી આપણે લખી દઈએ H1 ટેગ અને જેની અંદર અહીંયાથી આપણે ટાઈપ કરી દઈએ હેડિંગ 1. સેમ એઝ ઇટ ઇઝ હેડિંગ 2 ને ડિફાઇન કરવા માટે H2 ટેગ આવે છે જેની અંદર આપણે ટાઈપ કરી દઈએ હેડિંગ 2. બ્રાઉઝરની અંદર આપણે આઉટપુટ જોવા માટે ફાઇલને આપણે બ્રાઉઝરમાં રન કરાવીએ. ચલો જોવો અહીંયાથી હેડિંગ 1 આવી ગયું, હેડિંગ 2 આવી ગયું. તો આવી રીતના H1 થી લઈને કેટલા સુધીના ટેગ આવે છે S6. તો બધા પહેલા આપણે ટાઈપ કરી દઈએ અહીંયા આવી ગયા તમારા ઓલ ઓવર હેડિંગ્સ લાઈક હેડિંગ 1, હેડિંગ 2, હેડિંગ 3, હેડિંગ 4, હેડિંગ 5 અને હેડિંગ 6. લાસ્ટ અહીંયા આપણે આ સેન્ટેન્સ હતા કે H1 છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હેડિંગ છે જ્યારે S6 છે એ લીસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો આવું શું કામ? તો કે તમે આ પેજની અંદર જોવો છો તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું કામ? તો કે એની ફોન્ટ સાઇઝ વધારે, મતલબ હેડિંગ 1 છે એ મતલબમાં મોટું દેખાય છે તો એનું ઇમ્પોર્ટન્સ ઓલવેઝ કેવું હોવાનું છે વેબસાઇટની અંદર વધારે. જ્યારે S6 છે એ લીસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. શું કામ? તો કે એ બધા કરતા નાનું હેડિંગ છે એટલા માટે. તમે અહીંયાથી જોવો છો H1 વધારે મોટું છે, H2 H1 કરતા નાનું છે, S3 H1 અને H2 કરતા નાનું છે. જેમ જેમ તમારું હેડિંગ પ્લસ થતું જાય છે એમ ફોન્ટ સાઇઝ તમારી નાની થતી જાય છે. એના પછી તમને આપ્યું છે PX, તો એ તમને સમજાવું હમણાં. નેક્સ્ટ તમને અહીંયાથી રૂલ્સ આપ્યા છે. હવે જ્યારે તમે કોઈ પણ વેબસાઇટ બનાવો છો તો વેબસાઇટ ડાયરેક્ટલી તમને લોકો બધા H1 થી S6 કોને કહેવાય એ તમે જાણો જ છો. બટ મારે તમને શું શીખવાડવાનું છે કે તમે જે વેબસાઇટ બનાવો છો એ વેબસાઇટને ગૂગલની અંદર રેન્કિંગમાં લાવવા માટે. એટલે શું? તો કે મેં તમને કાલે કીધું હતું કે મારે કોઈ જીન્સ પરચેસ કરવું છે તો બ્રાઉઝરની અંદર આવીને હું અહીંયાથી સર્ચ કરીશ જીન્સ. તો અત્યારે ફર્સ્ટ નંબર ઉપર કોણ આવે છે? Myntra. તો સપોઝ માનો કે હું અહીંયાથી કોઈ ફેશન રિલેટેડ વેબસાઇટ બનાવું છું તો એ Myntraની ઉપર તો નહીં આવી જાય ને. આપણી વેબસાઇટ ક્યાં આવશે એ આપણને ખુદને નહીં ખબર હોય. તો હવે મારે કોઈ જીન્સ પરચેસ કરવું હોય તો હું શું કરું કે અહીંયા જે 3-4 વેબસાઇટ હોય એને જ આપણે ઓપન કરીએ. શું કામ? તો કે આપણે શું બિલીવ કરીએ કે તમે કંઈક સર્ચ કરો અને ઉપર તમને જે કંઈ પણ 3 થી 4 વેબસાઇટ મળે છે એમાંથી જ આપણે પરચેસ કરવાનું રાખીએ. શું કામ? તો કે એ બધા કરતા બેટર. તો જ્યારે બી તમે કોઈ વેબસાઇટ બનાવો છો એ વેબસાઇટને ગૂગલમાં રેન્કિંગ કરવા માટે તમારે કમ્પલસરી SEO ના રૂલ્સ ફોલો કરવા પડે. પણ તમારે જે SEO ના રૂલ્સ ફોલો કરવાના છે એ તમારે ડેવલપમેન્ટ સાઇડથી કરવાના છે. બાકી જે રૂલ્સ ફોલો કરવાના છે એ માર્કેટિંગ વાળા કરી લેશે. હવે તમને એમ થાય કે ઈ કામ આપણું નથી, રાઈટ? ઓલવેઝ ડેવલપમેન્ટ સાઇડથી જે રૂલ્સ ફોલો કરવાના છે તો એ રૂલ્સ તમારે ક્યારે ફોલો કરવા પડે? તો કે તમે વેબસાઇટ બનાવી નાખો પછી તમે ચેક કરવા માટે માર્કેટિંગ પાસે જશો, SEO વાળા પાસે. તો એ શું કરશે કે તમારી વેબસાઇટને ચેક કરશે અને જ્યાં જ્યાં તમે મિસ્ટેક કરી છે એનું આખું ડોક્સ ફાઇલ બનાવીને તમને લોકોને એડિટિંગ માટે આપશે. બટ મને ખબર છે કે કયા કયા રૂલ્સને ફોલો કરવા પડે જે હું તમને અત્યારથી જ કહેતી જઈશ. તમારે નોટ ડાઉન કરવા હોય તો નોટ ડાઉન કરી લેજો. બટ ગમે ત્યારે હું તમને રેન્ડમ ક્વેશ્ચન પૂછીશ કે ભાઈ હેડિંગ ટેગની અંદર SEO નો રૂલ્સ કયો ફોલો કરવો પડે તો તમને લોકોને ખબર હોવી જોઈએ. તો હેડિંગ ટેગની અંદર પહેલો SEO નો રૂલ્સ છે કે વેબ પેજ. તો વેબ પેજ એટલે શું? આ મેં ઓલરેડી તમને લોકોને ડિફાઇન કરી દીધું છે. ફરી એકવાર આજે રિપીટ કરું છું. જ્યારે બી તમે કોઈ URL અહીંયાથી લોડ કરાવો છો બ્રાઉઝરની અંદર તો બાય ડિફોલ્ટ તમારું હોમ પેજ ઓપન થાય છે. તમે કોન્ટેક્ટની લિંક ઉપર ક્લિક કરો તો કોન્ટેક્ટનું પેજ ઓપન થાય છે. તો આજે સિંગલ અલગ અલગ વેબસાઇટની અંદર પેજીસ હોય, આ પેજીસને કહેવાય વેબ પેજ. તો વેબ પેજની અંદર H1 ટેગ છે એ શુડ બી મતલબ કમ્પલસરી તમારે કેટલી વખત વાપરવાનો છે? એક વખત. આ પહેલો તમારો SEO નો રૂલ્સ એવો શું? તો કે વેબ પેજની અંદર H1 ટેગ કમ્પલસરી તમારે એક જ વખત વાપરવાનો છે. શું કામ? તો કે H1 છે એ મેઇન હેડિંગ કહેવાય પેજનું. હવે હું તમને એક એક્ઝામ્પલ આપું. સપોઝ આપણે એસે લખતા, રાઈટ? એસે યાની કે નિબંધ લખતા તો આપણે ઉપર હેડિંગ આપતા. તો હેડિંગ સપોઝ આપણે એસે લખ્યો કે ભાઈ મારી પ્રિય ઋતુ શિયાળો, તો હેડિંગ આપણે કેટલી વખત આપતા? ઉપર એક જ વખત આપતા.
તો સેમ એઝ ઇટ ઇઝ વેબ પેજની અંદર H1 તમારે કમ્પલસરી કેટલી વખત યુઝ કરવાનો છે? એક જ વખત. H2 ટેગ થી લઈને S6 છે એને તમે મલ્ટિપલ ટાઈમ યુઝ કરી શકશો, બટ આખા પેજની અંદર H1 કેટલી વખત આવશે? એક વખત. ચલો, આજે બી રૂલ સમજાયો એ તમને લોકોને ક્લિયર છે? જો ક્લિયર હોય તો યસ લખો, અને કઈ ડાઉટ હોય તો પ્લીઝ અહીંયાથી ટાઈપ કરીને આપો. SEO ના રૂલ્સ યાદ રાખજો, કમ્પ્લીટલી તમારે ફોલો કરવા પડશે વેબસાઇટ બનાવતી વખતે. ઓકે, થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ ફોર યોર રિસ્પોન્સ. ઓકે, થેન્ક યુ. ચલો, એના પછી નેક્સ્ટ આપણને કીધું છે કે px ઇઝ ઇક્વલ ટુ પિક્સેલ. પહેલા આપણે સમજી લઈએ. હવે તમને લોકોને ખબર હોવી જોઈએ કે હેડિંગ 1 ની ફોન્ટ સાઇઝ કેટલી છે, હેડિંગ 2 ની ફોન્ટ સાઇઝ કેટલી છે, હેડિંગ 3 ની ફોન્ટ સાઇઝ કેટલી છે. તો આ ફોન્ટ સાઇઝ જાણવા માટે તમારે શું કરવાનું? હેડિંગ 1 ઉપર કર્સર રાખવાનું અને રાઈટ ક્લિક કરીને તમારે કરવાનું ઇન્સ્પેક્ટ એલિમેન્ટ. શું કરવાનું? ઇન્સ્પેક્ટ. ચલો, ઇન્સ્પેક્ટ ઉપર ક્લિક કરશો એટલે ઇન્સ્પેક્ટ એલિમેન્ટની સ્ક્રીન અહીંયાથી ઓપન થઈ જશે. H1 તમારો સિલેક્ટેડ છે. ફોન્ટ સાઇઝ જોવા માટે જો તમે અહીંયા જુઓ તો ફોન્ટ સાઇઝ 2EM કરીને આવે છે, દેખાય છે? બટ તમારે ફોન્ટ સાઇઝ જોવી હોય તો અહીંયા તમને રાઈટ સાઈડ અંદર ડ્રોપ ડાઉન નું મેનુ આપેલું છે, દેખાય છે અહીંયા ખૂણામાં? આ ડ્રોપ ડાઉન ના મેનુ ઉપર તમારે ક્લિક કરવાની છે અને ત્યાંથી તમારે ક્લિક કરવાનું છે ફોન્ટ્સ ઉપર. ફોન્ટ્સ ઉપર ક્લિક કરશો એટલે ફોન્ટની પ્રોપર્ટી અહીંયા આવી ગઈ. તો સૌથી પહેલા તમને ફોન્ટ યુઝ આપ્યું છે, તો ફોન્ટ યુઝ એટલે કે ફોન્ટ ફેમિલી કહેવાય, રાઈટ? તમે લોકો જાણો છો HTML CSS બેઝિક નોલેજ છે. તો HTML બાય ડિફોલ્ટ કયા ફોન્ટ યુઝ કરે છે? ટાઈમ્સ ન્યૂ રોમન. જો તમારે આ ફોન્ટ ફેમિલી ચેન્જ કરવી હોય તો એ CSS ની અંદર જ્યારે આવશે ત્યારે આપણે લર્ન કરશું, બટ અત્યારે તમારે એટલું યાદ રાખવાનું કે HTML બાય ડિફોલ્ટ કયા ફોન્ટ યુઝ કરે છે? ટાઈમ્સ ન્યૂ રોમન. હવે તમને અહીંયાથી ફોન્ટ સાઇઝ આપી છે, તો ફોન્ટ સાઇઝ 2EM આપી છે. હવે તમને એમ થશે કે આ EME શું છે? તો આપણે કેમ માપ માપવા માટેના સાધન હોય, કિલોગ્રામ છે, લીટર છે, મિલીમીટર છે, રેડી, ગ્રામ છે, તો આ બધા આપણા માપ માપવા માટેના એકમો હતા. એવી રીતના ફોન્ટ સાઇઝ માપવા માટેના એકમ આવે ફોન્ટ સાઇઝના. તો એ કયા કયા આવશે? તો કે એક આવશે px. px નો મતલબ થાય પિક્સેલ. સેકન્ડ આવશે EM અને થર્ડ આવશે REM. ત્રણ આવશે. કયા ત્રણ આવશે? px એટલે કે પિક્સેલ, EM આવશે અને REM. આપણે ઓલવેઝ કેમાં વર્ક કરવાના છીએ? પિક્સેલમાં. હવે તમને અહીંયાથી કીધું છે કે 1 EM ઇઝ ઇક્વલ ટુ કેટલા પિક્સેલ થાય? તો કે 16 પિક્સેલ. અને સેમ એઝ ઇટ ઇઝ 1 REM ઇઝ ઇક્વલ ટુ કેટલા પિક્સેલ થશે? 16 પિક્સેલ. તો અહીંયાથી તમને 2 EM આપ્યા છે, તો 2 મલ્ટીપ્લાય 60 કરો એટલે 32 આન્સર આવશે. અને જો તમારે પિક્સેલમાં જોવું હોય તો EM ઉપર અહીંયાથી ક્લિક કરવાનું અને તમારે અહીંયાથી કયા કરી દેવાના? પિક્સેલ. અહીંયા બહુ બધા આપેલા છે, પર્સન્ટેજ આપેલા છે, PT મતલબ પોઈન્ટ છે, VH છે, VW, બટ મોસ્ટ ઓફ કેસની અંદર આપણે પિક્સેલ છે, EM છે, આ બે જ યુઝ કરવાના છે અને વધીને પર્સન્ટેજ. પણ પર્સન્ટેજ આપણે વિથમાં ને એમાં યુઝ કરશું, ફોન્ટ સાઇઝમાં આપણે ક્યારેય પર્સન્ટેજ નહીં વાપરીએ. ચલો, તો અહીંયાથી પિક્સેલ કરો એટલે તમને ખબર પડી ગઈ કે H1 ની ફોન્ટ સાઇઝ કેટલી આવી ગઈ? તો કે 32 પિક્સેલ. નેક્સ્ટ H2 છે, તો H2 ની ફોન્ટ સાઇઝ અહીંયાથી જોવો પિક્સેલની અંદર તો કેટલી આવી ગઈ? 24. આ ફોન્ટ સાઇઝ તમારે યાદ રાખવાની છે. નીચે તમને અહીંયા ટેબલ આપેલું છે. H1 ની 32 હશે, H2 ની 24 હશે, H3 ની 80 હશે, H4 ની 60 હશે, H5 ની 13 હશે અને H6 ની 10 હશે, રાઈટ? અને અહીંયા તમને કીધું છે નોર્મલ ટેક્સ્ટ. નોર્મલ ટેક્સ્ટ એટલે શું? તો કે હેડિંગ ટેગનો યુઝ કર્યા વિના તમે અહીંયાથી કંઈ પણ બાય ડિફોલ્ટ કોઈ ટેક્સ્ટ લખો છો તો આ નોર્મલ ટેક્સ્ટની ફોન્ટ સાઇઝ હશે 16 પિક્સેલ. કેટલી હશે? 16. ડન. એના પછી નેક્સ્ટ તમને અહીંયાથી એટ્રીબ્યુટ્સ આપ્યા છે. તો એટ્રીબ્યુટ્સ ની અંદર કાલે આપણે લાસ્ટ ટાઈમ એટ્રીબ્યુટ કોને કહેવાય આપણે લર્ન કરી ગયા હતા. મેં તમને કીધું હતું કે જેમ જેમ આપણે મતલબમાં આગળ શીખતા જશું, ટોપિક લર્ન કરતા જશું, એવી રીતના એના એટ્રીબ્યુટ્સ આપણે સાથે લર્ન કરતા જશું. તો સૌથી પહેલા હેડિંગ ટેગના એટ્રીબ્યુટ આપ્યા છે. તો હેડિંગ એટલે કયા કહેવાય? H1 થી લઈને S6. તો એમાં પહેલો એટ્રીબ્યુટ આપ્યો છે ટાઇટલ નામનો. તો ટાઇટલ એટલે અહીંયા ટાઇટલ ની અંદર તમને કીધું છે કે ટેક્સ્ટ. તો હું અહીંયાથી H1 ની અંદર આપું છું ટાઇટલનો એટ્રીબ્યુટ. એમાં અહીંયાથી આપણે લખી દઈએ કે બેસ્ટ લાર્જ હેડિંગ. ચલો,
તો ટાઇટલ છે એને નેમ કહેવાય અને ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર તમે જે કંઈ પણ લખો છો એને વેલ્યુ કહેવાય. તો ટાઇટલ ક્યારે ડિસ્પ્લે થાય? તો અત્યારે અહીંયા તમને કંઈ પણ હેડિંગ 1 ની અંદર બતાતું નથી. ટાઇટલ ડિસ્પ્લે ક્યારે થશે? તો કે જ્યારે તમે હેડિંગ 1 ઉપર કર્સર લઈ જાઓ એટલે નીચે જો અહીંયા ટૂલ ટીપમાં લખાઈને આવે છે બેસ્ટ લાર્જ હેડિંગ. વિઝિબલ થાય છે તમને લોકોને? પ્લીઝ આન્સર કરો. ઓકે, થેન્ક યુ. ઓકે ડન. ચલો, તો ટાઇટલ ક્યારે ડિસ્પ્લે થાય? તો કે જ્યારે તમે ટેક્સ્ટ ઉપર કર્સર લઈ જાઓ ત્યારે. હેડિંગ 2 ઉપર કર્સર લઈ જાઓ તો એમાં કંઈ નહીં આવે. શું કામ? તો કે આપણે એમાં ટાઇટલ નથી આપેલું. તો સપોઝ આપણે A6 માં અહીંયાથી ટાઇટલ આપવું છે કે ભાઈ સ્મોલ હેડિંગ, અને હવે પેજને રિફ્રેશ કરો તો S6 ઉપર કર્સર લઈ જાઓ તો આવી ગયું સ્મોલ હેડિંગ. રેડી? તો આને કહેવાય ટૂલ ટીપ. TOOLTIP, ટૂલ ટીપ, રાઈટ? સેકન્ડ એટ્રીબ્યુટ આવે છે અલાઇન નામનો. તો અલાઇન બાય ડિફોલ્ટ હોરિઝોન્ટલ વર્ક કરશે. તો કઈ 3 અલાઇન આપેલી છે? લેફ્ટ આપી છે, સેન્ટર આપી છે અને રાઈટ. તમે અહીંયા વિઝિબલ કરો છો કે તમે કાંઈ નથી આપતા તો બાય ડિફોલ્ટ અલાઇન તમારી લેફ્ટ લઈને આવે છે. હવે જ્યારે બી કોઈ એક જ ટેગની અંદર 2 એટ્રીબ્યુટ લખો તો ઓલવેઝ 2 એટ્રીબ્યુટ વચ્ચે તમારે સ્પેસ આપવાની, અને સેકન્ડ એટ્રીબ્યુટ આપણે અહીંયાથી લખી દઈએ અલાઇન નામનો. સપોઝ આપણે હેડિંગ 1 ને સેન્ટરમાં જોઈએ છે તો અલાઇનમાં તમારે લોકોએ અહીંયાથી લખવાનું સેન્ટર. શું લખવાનું? સેન્ટર. એટલે રિફ્રેશ કરો તો આવી ગયું હેડિંગ 1 સેન્ટરમાં. તમારે રાઈટ સાઈડ જોઈએ છે તો S2 ની અંદર હું અહીંયાથી આપું અલાઇન. અલાઇન અહીંયાથી આપણે કઈ સેટ કરી દેવાની? તો કે રાઈટ. તો રાઈટ સેટ કરો છો તો આવી ગયું રાઈટ સાઈડ અહીંયાથી બ્રાઉઝરમાં. અને તમે કઈ આપો કે ન આપો તો બાય ડિફોલ્ટ તમને ખબર જ છે કે લેફ્ટ લઈને આવે જ છે. સી હેડિંગ 3, રાઈટ? સો આ હતા તમારા હેડિંગ ટેગ્સ. ચલો એવરીબડી, હું માઇક તમારું અહીંયાથી. In HTML, heading tag is having wrong because it's not for size. We can definitely change which size with CSS, but important for browser search which part is assembled at where, which heading is meant and subheadings. હું તમારું માઇક છે અહીંયાથી પરમિશન આપું છું તમને લોકોને. જે બી કઈ ક્વેશ્ચન હોય, કઈ પણ ક્વેરી હોય એ પ્લીઝ તમારું માઇક ટર્ન ઓન કરીને બોલો. ધાર્મિક, બોલ ભાઈ, તને શું ક્વેશ્ચન છે? હા ધાર્મિક, બોલ. યસ, મેં ક્યારે એવું કીધું કે સાઈઝ માટે વપરાય છે? જો મેં ફોન્ટ સાઈઝ તમને યાદ રાખવાનું એટલા માટે કીધું છે, તું કદાચ નહીં ખબર હોય તને, બટ અમે લોકો અહીંયાથી ઇન્ટરવ્યુમાં મોકલતા હોય ને તો કંપની વાળા શું ક્વેશ્ચન પૂછે ખબર તને? S2 ની ફોન્ટ સાઈઝ કેટલી છે? S3 ની ફોન્ટ સાઈઝ કેટલી છે? હવે તમને લોકોને એની ફોન્ટ સાઈઝ જ નથી ખબર. ઓબ્વિયસલી આપણે CSS ની અંદર આપણે એને ચેન્જ કરવાના જ છીએ અને કરવાની થશે જ તે, બટ બાય ડિફોલ્ટ ફોન્ટ સાઈઝ કેટલી આવે એ તો તમને લોકોને ખબર હોવી જોઈએ ને. અને H1 છે એ મેઇન હેડિંગ છે, જ્યારે H2 થી લઈને S6 છે એ તમારા સબ હેડિંગ્સ કહેવાય. એની અંદર બી તમારે મતલબમાં આમ રાખવું પડે કે ઓલવેઝ H2 ની અંદર H3 હોવો જોઈએ, H3 ની અંદર H4 હોવો જોઈએ. ક્યારેય તમે H4 ની અંદર H2 નો લઈ શકો. નો પ્રોબ્લેમ, આપણે વેબસાઇટ બનાવવા માટે બધું લઈએ છીએ, બટ SEO ના મતે એ વસ્તુ રાઈટ નથી. હા, હવે કઈ ડાઉટ છે તને કે ક્લિયર થઈ ગયું તારું? ઓકે, થેન્ક યુ સો મચ. બીજા કોઈ પણ પર્સનને કઈ હેડિંગ ટેગની અંદર ડાઉટ હોય તો પ્લીઝ બોલો, યા તો હું અધર નેક્સ્ટ ટોપિક ઉપર મૂવ થાઉં. ના હોય તો પ્લીઝ નો નો આન્સર લખો, એટલે મને ખબર પડે કે હું બીજા ટોપિક ઉપર મૂવ થાઉં. ઓકે, થેન્ક યુ સો મચ. ઓકે, માઇક ટર્ન ઓફ કરી દઉં છું તમારું. થેન્ક યુ સો મચ. ચલો, એના પછી નેક્સ્ટ તમને અહીંયાથી ટેગ આપ્યો છે પી ટેગ. તો હેડિંગ્સ લખવા હોય તો એના માટે હેડિંગ્સ આવે. પી ટેગ આવે તમારો પેરેગ્રાફ લખવા માટે. વેબસાઇટની અંદર આપણે જોઈએ છીએ કે જે બી ડિસ્ક્રિપ્ટિવ છે આ બધા માટે પી ટેગ યુઝ થયેલો હશે.
આ જેટલા બી પેરેગ્રાફ છે એ બધા લખવા માટે કેના ટેગનો યુઝ થાય છે? પી. તો પી ટેગની અંદર આપણે અહીંયાથી જોઈએ તો કે પેરેગ્રાફ લખવા માટે પી ટેગ બાય ડિફોલ્ટ તમારે રેન્ડમ કોઈ કન્ટેન્ટ જનરેટ કરવો હોય લોરેમ ઇપ્સમનો તો તમારે અહીંયાથી એલો આટલું લખશો એટલે સજેશન આવશે અને એન્ટર આપશો એટલે બાય ડિફોલ્ટ કન્ટેન્ટ આવી જશે. પેજ આપણે રિફ્રેશ કરાવીએ અને ચેક કરીએ. સેમ એઝ ઇટ ઇઝ તમે પી ટેગ વાપરો છો તો પી ટેગની ફોન્ટ સાઇઝ બી 16 પિક્સેલ હશે. ચલો આ તમારો પેરેગ્રાફ ટેગ છે, રાઈટ? કે પેરેગ્રાફ લખવા માટે યુઝ થશે. એના પછી નેક્સ્ટ ટેગ તમારો આવે છે ડિવિઝન અને સ્પાન. ચલો ડિવિઝન કોને કહેવાય અને સ્પાન કોને કહેવાય? અહીંયાથી આપણે ડિવિઝન લઈએ છીએ જેની અંદર હું લખી દઉં છું div1. સેકન્ડ ડિવિઝન લઉં છું જેની અંદર હું લખી દઉં છું div2. એના પછી નેક્સ્ટ આપણે લઈએ છીએ સ્પાન જેની અંદર હું લખી દઉં છું span1 અને એની નીચે આપણે સેકન્ડ સ્પાન લઈએ છીએ અને એના નીચે હું લખી દઉં છું span2. ચલો આઉટપુટ દેખાય છે તમને લોકોને? આઉટપુટ વિઝિબલ થાય છે? ઓકે. આ આઉટપુટ જોઈને મને એક્સપ્લેન કરો. માઇકની પરમિશન આપું છું. આઉટપુટ જોઈને એક્સપ્લેન કરો કે આ બંને વચ્ચે ડિફરન્સ શું છે ડિવિઝન અને સ્પાનમાં. હા બોલ. ઓકે. કેમ ધાર્મિક બધાએ હા બોલ હાર્દિક બોલ. મેડમ div tag છે ને બ્લોક છે એલિમેન્ટ અને સ્પાન ઇનલાઇન. ઇનલાઇન. યસ એબ્સોલ્યુટલી રાઈટ. ચલો બીજું કોઈ? હેલો મેમ. div હા tag બોલ. છે જે બ્રાઉઝરમાં 100% વિથ રોકે છે એટલે જે હા બીજો div હતો તે પેલા div ની નીચે આવ્યો. જ્યારે હા સ્પાન ટેગ તેને જરૂર હોય તેટલી જગ્યા રોકે ઇનલાઇન એલિમેન્ટ તરીકે એટલે બીજો સ્પાન ટેગ તેની બાજુમાં આવ્યો. ઓકે. આ ત્રણ જ જણા ક્લાસમાં ભણવા આવે છે? ધાર્મિક, હાર્દિક ને હાર્દિક, બાકી બધા? હેલો. હા બોલ. બેઝિક ડિફરન્સ કવર થઈ ગયા છે પણ સ્પાન ટેગ રહ્યો ને એને વિડ્થ આપ્યું હોય ને તો ઇનલાઇન બ્લોક કરવો પડે એને સ્ટાઇલથી હા 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 અને રાઈટ ડી છે. ને આપણે ડાયરેક્ટલી સ્ટાઇલ કરી શકીએ. હમ. હા ડાયરેક્ટલી રાઈટ કરી શકીએ. ડન છે. આ ગર્લ્સમાં તમારા કોલેજમાંથી ના પાડી છે એસસી ગાંધીમાંથી કે કોઈ આન્સર નહીં આપવાનો મેડમને? કે ગર્લ્સ છે જ નહીં આમાં? એટલે પછી હવે અમારે જયેશ સરને કહેવું પડશે કે ભાઈ તમારા સ્ટુડન્ટ્સ અમને આન્સર નથી આપતા. છે તો બોલો. તો કેવો લખે છે? બોલ કૃષ્ણાબેન. કે સરે એમ કીધું છે કે લખજો પણ બોલતા નહીં કાંઈ. એવું કઈ છે? તો બોલ લખે છે કેમ? ડિફરન્સ ના ખબર હોય તો કહી દે કે નથી ખબર. એ ગર્લ્સ જ નથી કઈ અને બે બેસી ગઈ. પાછળ બોಯ್સ છે એટલે ઓકે નો પ્રોબ્લેમ. ચલો અહીંયાથી જોવો ડિવિઝન અને સ્પાન. તમે લોકો જેટલું બી બોલ્યા એ બધી વસ્તુ રાઈટ છે બટ તમે લોકો જે બોલ્યા કે સ્ટાઇલિંગ પ્રત્યે જે વિથનો ને એનો જે પ્રોબ્લેમ છે મતલબ વિથ હોય ત્યારે સ્પાનમાં આપો તો નો લાગે ને ડિવિઝનમાં લાગી જાય એ જ્યારે આપણે સીએસએસ ની અંદર બ્લોક ડિસ્પ્લેની પ્રોપર્ટી ભણશું ડિસ્પ્લે બ્લોક ડિસ્પ્લે ઇનલાઇન અને ઇનલાઇન બ્લોક
ત્યારે હું તમને ક્લિયર કરાવીશ. અત્યારે જસ્ટ ખાલી ને ખાલી હું તમને ક્લિયર કરાવીશ HTML નો ડિફરન્ટ. તો HTML ની અંદરના ડિફરન્ટમાં સૌથી પહેલા શું આવશે તો કે હું તમને અહીંયાથી ડિવિઝન 1 ઉપર રાઈટ ક્લિક કરીને ઇન્સ્પેક્ટ એલિમેન્ટ કરું છું. તો જુઓ ડિવિઝન છે એ ફૂલ બોડીમાં જગ્યા રોકે છે, જ્યારે સ્પાન છે એ જેટલો તમારો કન્ટેન્ટ છે ને એટલી સ્પેસ રોકે છે. પહેલો ડિફરન્ટ, ડિવિઝન ની અંદર તમે કોઈ પણ કન્ટેન્ટ લખો છો તો ફૂલ બોડીમાં જગ્યા રોકે છે, સ્પેસ રોકે છે, જ્યારે સ્પાન ટેગ છે એ જેટલો તમારો કન્ટેન્ટ છે એ એટલી સ્પેસ રોકશે, રાઈટ? સેકન્ડ ડિફરન્ટ કે ડિવિઝન છે એ ફૂલ બોડીમાં જગ્યા રોકે છે, ફૂલ બોડીમાં સ્પેસ રોકે છે, તો એટલા માટે એને કહેવાય બ્લોક લેવલ. કયું ટેગ કહેવાય? બ્લોક લેવલ. તો અહીંયા તમને કીધું છે કે ડિવિઝન છે એ બ્લોક લેવલે વર્ક કરે છે. અને બ્લોક લેવલે એટલા માટે કેમ કે બ્લોક એટલે શું તો કે કન્ટેન્ટ એકબીજાની ઉપર નીચે આવે એને બ્લોક લેવલ કહેવાય, અને બાજુમાં આવે એને ઇનલાઇન લેવલ કહેવાય. અહીંયા રહ્યું ઇનલાઇન એલિમેન્ટ્સ, રાઈટ? હું તમને ખાલી એક એક્ઝામ્પલ આપું. બિલ્ડિંગ હોય બિલ્ડિંગ, તો બિલ્ડિંગ ની અંદર ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર, તો ફ્લોર એકબીજાની ઉપર નીચે હોય તો એ તમારું બ્લોક લેવલ એટલે કે ડિવિઝન છે. અને એક ફ્લોર ઉપર 2 મકાન હોય, 4 મકાન હોય તો એ તમારું ઇનલાઇન લેવલ છે, રાઈટ? તો તમારે ખાલી કેટલો અત્યારે ડિફરન્ટ યાદ રાખવાનો છે તો કે ડિવિઝન છે એ ફૂલ બોડીમાં સ્પેસ રોકે છે, જેમ તમે લોકોએ કીધું એમ કે 100% વિથ રોકે છે. જ્યારે સ્પાન છે એ જેટલો એનો કન્ટેન્ટ હશે આટલી સ્પેસ રોકે છે. ડિવિઝન એકબીજાની ઉપર નીચે આવે, સ્પાન એકબીજાની બાજુમાં આવે. ડિવિઝન બ્લોક લેવલે વર્ક કરે છે, જ્યારે સ્પાન છે એ ઇનલાઇન લેવલે વર્ક કરે છે, રાઈટ? આટલો ડિફરન્ટ તમારે જોવાનો છે. બાકી CSS નો જે બી ડિફરન્ટ છે એ જ્યારે હું તમને ડિસ્પ્લે બનાવીશ ઇનલાઇન બ્લોક અને ફ્લેક્સ, ત્યારે હું તમને ક્લિયર કરાવડાવી દઈશ. ચલો, સો અહીંયા તમારું ડિવિઝન અને સ્પાન ટેગ કમ્પ્લીટ થાય છે. એના પછી નેક્સ્ટ આવે છે કમેન્ટ્સ. તો કમેન્ટ્સ એટલે શું? તમને લોકોને આઈડિયા હોય કે ન હોય મને નથી ખબર. મને ખાલી એકાદ બે પર્સન અહીંયાથી માઇક ઓન કરીને આન્સર આપો ને કે કમેન્ટ શા માટે યુઝ કરવાની હોય? કમેન્ટ શું કામ યુઝ થાય? હેલો મેડમ, હા બોલ હાર્દિકભાઈ. કમેન્ટ્સ જે આપણે જે લખવી એ ફક્ત જે આપણો કોડ એડિટર હોય એમાં જ આપણને બતાવે, પણ બ્રાઉઝર એને ડિસ્પ્લે નથી કરતો. જ્યારે આપણે બહુ મોટો પ્રોજેક્ટ બનાવીએ તો અમુક જે પોર્શન છે જે કોડ નો તેને આપણે સમજવા માટે આપણને ખ્યાલ રહે તે માટે આપણે કમેન્ટ્સ લખવી છે, પણ બ્રાઉઝર તેને ડિસ્પ્લે નથી કરતો. ઓકે, ડન છે. હેલો બીજું કોઈ? મેડમ, હા બોલ. અને સ્ટેપ બાય સ્ટેપ આપણે કોમેન્ટ દઈએ એટલે આપણને ખબર પડે કયો સ્ટેપ આવ્યો. ઓકે, ડન છે. બીજું કોઈ? કેમ ભાઈ ધાર્મિક હોઈ ગયો તો બોલ. તો શું કામ કમેન્ટ? ઓકે, ઓકે, ડન છે. ચલો, બીજા કોઈને બોલવું છે? મને તો એવું લાગે અશફાક, હાર્દિક ને ધાર્મિક આ 4 જ ક્લાસમાં ભણવા માટે આવે છે. બાકી બધા લોકો બસ ખાલી પ્રેઝન્ટ પૂરો, એબસેન્ટ પૂરો. હું પ્રેઝન્ટ અટેન્ડન્સ આમાંથી વચ્ચે ક્યારે લઈ લઈશ ને તમને લોકોને બી નહીં આઈડિયા હોય. ઓકે, અન્ડરસ્ટેન્ડ કોમ્પ્લેક્સ કોડ, રાઈટ છે. ચલો જો હું તમને એક્સપ્લેન કરું શા માટે આપણે કમેન્ટ વાપરીએ છીએ. તો તમને લોકોને બી આઈડિયા છે જ તે કે જ્યારે બી આપણે કોઈ કંપનીની અંદર વર્ક કરતા હોય તો કોઈ એક પ્રોજેક્ટની અંદર ક્યારે કોઈ એક ડેવલપર વર્ક ના કરતો હોય. ફ્રન્ટ એન્ડનું વર્ક અલગ ડેવલપર કરતા હોય, બેકએન્ડ અલગ ડેવલપર મેનેજમેન્ટ કરતા હોય, ફ્રન્ટ એન્ડની અંદર 2-3 પર્સન હોય, બેકએન્ડની અંદર મેનેજમેન્ટ કરવા માટે 2-3 પર્સન હોય. તો સપોઝ બેકએન્ડ વાળા પર્સનને તમારા ફ્રન્ટ એન્ડની અંદર કંઈ પણ ચેન્જીસ કરવો હશે તો એને નહીં ખબર પડે કે તમારામાં હેડરનો કોડ કયો છે, ફૂટરનો કોડ કયો છે, આ જાવાસ્ક્રિપ્ટ તમે કેના માટે લખીએ છે. તમે કોઈ નાનો પ્રોજેક્ટ બનાવો કે મોટો પ્રોજેક્ટ,
જ્યારે બી તમે કોઈ લેઆઉટ બનાવો છો તો ઓલવેઝ એને કમેન્ટ્રી કરો. બેકએન્ડમાં બી તમે કોડિંગ કરતા હોય તો તમે કોડ કરો કે ભાઈ આ જે છે એ ડેટા ઇન્સર્ટ માટેનો કોડ છે, આ જે છે એ ડેટા ડિલીટ માટેનો કોડ છે. જેટલી તમે કમેન્ટ વધારે આપશો એટલું ડેવલપરને સમજવામાં, ડેવલપરને અન્ડરસ્ટેન્ડ કરવામાં ઇઝીનેસ આવશે, રાઈટ? તો કેવી રીતના? તો હું તમને કહું. સપોઝ આપણે કોઈ વેબસાઇટ બનાવતા હોય તો વેબ પેજના 3 પાર્ટેશન હોય, હેડર, બોડી અને ફૂટર. સપોઝ માનો કે અત્યારે હું હેડર બનાવું છું તો આટલું ખાલી હેડરનું કોડ લખવા માટે મારે અહીંયાથી જરૂર પડશે 400 લાઈનની. કેટલી લાઈનની? 400. કેમ કે તમે લોકો ખાલી મેનુ જોઈ લો. 400 લાઈન એટલે કાંઈ નથી. રેડી? તો 400 લાઈનનું સપોઝ મેં કોડિંગ લખ્યું તો મને કેમ હવે મારે હેડરમાં કઈ ચેન્જીસ કરવા જવો હોય તો મને નહીં ખબર પડે કે આ મારો હેડરનો કોડ છે, આ મારો ફૂટરનો કોડ છે. તો એના માટે હું શું કરીશ? તો કે સપોઝ માનો કે આટલો મારો હેડરનો કોડ છે. તો આપણે શું કરવાના? તો કે અહીંયા લખી દેવાનું સ્ટાર્ટ હેડર અને પૂરો ક્યાં થાય છે મારો હેડરનો કોડ? અહીંયા થાય છે. તો અત્યારે મારે નીચે અહીંયા લખી દેવાનું એન્ડ હેડર. પણ આવી રીતના હું લખું તો આ બ્રાઉઝરની અંદર મને ડિસ્પ્લે કરશે. મારે શું કરવાનું છે? કોડની અંદર રાખવાનું છે પણ બ્રાઉઝરમાં ડિસ્પ્લે કરવાનું નથી. તો એના માટે આપણે અહીંયા આપી દેવાની કમેન્ટ. તો કમેન્ટ આપવા માટે જેટલો બી કોડ તમારે કમેન્ટ કરવો હોય એને સિલેક્ટ કરવાનો અને કમેન્ટ આપવા માટેની શોર્ટકટ કી આવે કંટ્રોલ સ્લેશ. શું આવશે? કંટ્રોલ સ્લેશ. હું તમને અહીંયાથી ટાઈપ કરીને આપી દઉં છું. કંટ્રોલ સ્લેશ આપશો એટલે કોડ તમારો કમેન્ટ થઈ જશે. ચલો. અને સેમ એઝ ઇટ ઇઝ એન્ડ હેડર ને બી આપણે અહીંયાથી કમેન્ટ કરી દઈએ. અને હવે તમે પેજને રિફ્રેશ કરો છો એટલે થઈ ગયું. જ્યારે બી કોઈ પણ યુઝર અહીંયા આવીને ઇન્સ્પેક્ટ એલિમેન્ટ કરીને જોવે તો અહીંયા બી તમારી કમેન્ટ છે એ ગ્રીન કલરે દેખાશે અને કોડિંગની અંદર બી દેખાશે. તો કોઈ પણ ડેવલપર કે કોઈ પણ ડિઝાઇનર તમારી વેબસાઇટમાં આવે તો એને ખબર પડે કે હેડરમાં કઈ ચેન્જીસ કરવો છે તો હેડરનો કોડ આટલો જ છે. કમેન્ટ શું કામ આપવાની હોય ખબર છે? કોડની અંદર રિમાઇન્ડર આપવા માટે. જો અહીંયાથી તમને કીધું છે કે HTML comments are not display in the browser. HTML ની અંદર તમે જે કમેન્ટ આપો છો એ બ્રાઉઝરમાં ડિસ્પ્લે થતી નથી. With comments, you can place notification and reminders in your HTML code. HTML કોડની અંદર તમે જે કમેન્ટ કરો છો, રેડી? એ તમને નોટિફિકેશન અને રિમાઇન્ડર અપાવે કે અહીંયાથી તમારો બ્લોગ સ્ટાર્ટ થાય છે, અહીંયા તમારો બ્લોગ પૂરો થાય છે. અહીંયા તમારું હેડિંગ સ્ટાર્ટ થાય છે, અહીંયા પૂરું થાય છે. કમેન્ટ્સ કેન બી યુઝ ટુ હાઇડ કન્ટેન્ટ. કમેન્ટનો યુઝ કેના માટે થાય છે? હાઇડ કન્ટેન્ટ. પણ કેવું કન્ટેન્ટ? તો કે ટેમ્પરરી તમારે કરવું હોય તો. અને એના સિન્ટેક્સમાં તમને આપ્યું છે લેસ ધેન, એક્સક્લેમેશન માર્ક, ડબલ ડેશ, વચ્ચે તમારો કન્ટેન્ટ અને કમેન્ટ પૂરી કરવા માટે ડબલ ડેશ, ગ્રેટર ધેન. હવે હું તમને એક્ઝામ્પલ આપું. સપોઝ તમારે કંઈક વહેલા બહાર જવાનું હોય, રેડી? આપણે વહેલા જાગવાનું હોય તો આપણે ઘરે શું કરીએ કે આપણા ઘરે ઘડિયાળ હોવાની જ છે ને, મોબાઈલમાં ટાઈમ દેખાતો હોય પણ આપણને રિમાઇન્ડર આવે, આપણને નોટિફિકેશન મળે એટલા માટે આપણે અલાર્મ મૂકીએ કે ભાઈ મારે 4 વાગે જવાનું છે તો હું 3 વાગે અલાર્મ મૂકું છું. તો એનાથી તમને શું થાય છે કે રિમાઇન્ડર. બંધ કરીને તમે બધા સુઈ જાવ છો એ અલગ વસ્તુ છે બટ એના ટાઈમે તમને રિમાઇન્ડર તો અપાવે છે ને. બટ સેમ એઝ ઇટ ઇઝ કોડિંગની અંદર કે તમે અહીંયા કંઈ પણ કમેન્ટ એડ કરો છો તો એ તમને રિમાઇન્ડર અપાવે છે કે તમારો કોડ અહીંયા સ્ટાર્ટ થયો છે અને અહીંયા તમારો કોડ પૂરો થાય છે, રાઈટ? સો આ હતી તમારી કમેન્ટ્સ. એના પછી નેક્સ્ટ આવે છે BR ટેગ. તો BR ટેગ કેના માટે છે? ચલો બોલો BR. ન્યૂ લાઈન લેવા માટે. ન્યૂ લાઈન લેવા માટે. એક લાઈન માંથી બીજી લાઈનમાં જવા માટે. કે રો ને બ્રેક કરવા માટે. કે બ્રેક આપણી લાઈનને બ્રેક કરવા માટે અથવા આપણે કોડ પૂરો થઈ ગયો ને લાસ્ટમાં આપણે બ્રેક નો યુઝ કરીએ છીએ મેડમ. ક્યાં હતો અત્યાર સુધી તું ઉજેફ? હે હું ઉજેફ? હતો જ તે મેડમ પણ હું જોતો તો મને જે નથી ખબર એ મેં નથી કીધું પણ મેં જે ખ્યાલ છે એ તમને આન્સર આપું છું. ઓકે, થેન્ક યુ સો મચ. આગળ હા સમજાયું એમાં ખબર પડી તને? હા હા ઓલ ક્લિયર છે મેડમ. હા હા, તો પછી હવે કાલે ક્વેશ્ચન પૂછું ને તને, હવે તો ખબર પડી ગઈ તને? હા હા ચોક્કસ. હા ઓકે, થેન્ક યુ. ઓકે, બીજું કોઈ BR? જેને આવડતું એ બોલો. ખોટું બોલશો તો કોઈને તમને અહીંયાથી મારવામાં નહીં આવે. કોઈને નથી ખબર BR બાકીના?
28% તમે લોકો જોઈન છો, એમાંથી આન્સર આપવા વાળા ખાલી ને ખાલી 5% છે. તો તમે તો એવું કહેતા હતા કે HTML અમારું ક્લિયર છે, તો આ 5 ને સરે ક્લિયર કરે એવું છે? નામ બોલવા પડશે મારે પર્ટિક્યુલર અહીંયાથી હવે. હેલો રાજવીર. Jaydeep said Chauhan, we some know, but we give a chance to someone. તું ચાન્સ આપે છે પણ ધાર્મિક બીજા લોકો લેવા નથી માંગતા. તું એ રાજવીર નહીં, આ રાજવીર ખચર કરીને કોઈક છે. તો કેમ સ્પેશિયલી તારું નામ બોલીએ તો જ તું બોલે છો? પ્રદીપ, હા મેડમ. બોલ કેના માટે યુઝ થાય બીઆર ટેગ? વીઆર જનરલી આપણે રહ્યું ને ન્યૂ રોમ આપણે એક લાઈનમાં આપણે કોડ કરવી ને પછી ન્યૂ લાઈન રહ્યું ને ન્યૂ હા હા લાઈનમાં આપણે વેબ પેજ ઉપર દેખાડવી ને તો આપણે બીઆર નો યુઝ જનરલી કરવી છે. ઠીક, તો અત્યાર સુધી કેમ તારું નામ લેવી તો જ તું આન્સર આપે એવું કઈ છે? ના એવું કઈ નથી મેડમ. હા ભાઈબંધ છે તો આપે છે, સાંભળવી શાંતિ. તો એમ નહીં તો ભાઈબંધ બધા ઈ 5 ભણી લેશે તો તું નહીં ભણે તોય હાલશે ને, ઈ તો જોબ કરી આવશે. પછી તને એવું નથી. પૈસા મોકલાઈ દે હે. ના રેફરન્સ દઈ દઈશું. હા વાંધો નહીં. મેન વસ્તુ આઈટી માં રેફરન્સ જ નથી. હા હા હા, કઈ વાંધો નહીં. ચાલ ચલો મોહિત મેર, આજ તો બધાને બોલવાનું જ છે, ભલે લેટ થાય આપણો લેક્ચર. ન્યૂ લાઈન લેવા માટે. તો કેમ આમ તારું નામ કઈ આમ કેમ ધીરું? ના ના એવું કાંઈ નથી મેડમ. અચ્છા ઓકે. હા બોલ રાજવીર. ઓકે, હવે આવશે. કઈ વાંધો નહીં, ચાલો આપણે બીઆર ઉપર મૂવ થાય. ચલો, બીઆર નો મતલબ થાય બ્રેક રો. એટલે શું? તો કે સપોઝ માનો કે હું અહીંયાથી મારું એડ્રેસ લખું છું એકેડમીનું કે ભાઈ 3003. તો એડ્રેસ કેવી રીતના આપણે લખીએ? તો કે ઓલવેઝ પહેલા ફ્લેટ નંબર યા તો હાઉસ નંબર જે બી હોય એ, એપાર્ટમેન્ટ યા તો તમારી સોસાયટીનું નામ હોય એ. તો હું અહીંયાથી લખું છું કે સિલ્વર બિઝનેસ પોઈન્ટ નિયર વીઆઈપી સર્કલ, ઉત્તરાયણ, સુરત. રેડી? એડ્રેસ આપણે આવી રીતના ઓલવેઝ ડિફાઇન કરીએ છીએ. બટ જ્યારે તમે બ્રાઉઝરની અંદર જો તો એડ્રેસ આખું તમારું વન લાઇનની અંદર આવી જાય છે. 1 સેકન્ડ. ચલો, એડ્રેસ આખું તમારું વન લાઇનની અંદર આવી જાય છે. મારે શું કરવું છે કે પોઈન્ટ પછી નિયર વીઆઈપી સર્કલ છે એને મારે ન્યૂ લાઇનની અંદર જોઈએ છે. તો મારે અહીંયા પોઈન્ટ પછી બીઆર ટેગ એડ કરી દેવાનો. હવે જોજો અહીંયા મેં તમને લોકોને કીધું છે કે પેર અને અનપેર ટેગ આવે તો બીઆર છે એ અનપેર ટેગ છે. કેવો ટેગ છે? અનપેર. તમે અહીંયા પાછળ લખો તો બી ચાલે, આગળ લખો તો બી ચાલે, તમારે જ્યાં લખવું હોય ત્યાં. બીઆર લખો એટલે નિયર વીઆઈપી સર્કલ આવી ગયું નવી લાઈનમાં. તો કોઈ પણ રો ને તમારે બ્રેક કરવી હોય તો એના માટે કમ્પલસરી તમારે શું એડ કરવું પડે? બીઆર. જો અહીંયાથી, રાઈટ? ચલો, બીજી વસ્તુ શું? તો કે તમે અહીંયાથી બીઆર એડ કરો છો તો બીઆર અનપેડ ટેગ છે એટલે એનો કોઈ એન્ડિંગ ટેગ છે નહીં. આવી રીતના કોઈ એનો એન્ડિંગ ટેગ નથી. અત્યારે તમે આ ટેગને ક્લોઝ નથી કરતા તો ચાલે છે, બટ તમે આગળ જઈને ભણવાના છો રિએક્ટ. રિએક્ટ એક એવી લેંગ્વેજ છે કે જેમાં તમારે જેટલા બી અનપેડ ટેગ છે લાઈક બીઆર છે, એચઆર છે, આઈએમજી ટેગ છે, આને તમારે કમ્પલસરી ક્લોઝ કરવા પડે. જો રિએક્ટ ની અંદર તમે ક્લોઝ ન કરો તો એમાં એરર આવી જાય. રેડી? પ્રોજેક્ટની અંદર એરર આવે. તો અનપેડ ટેગને ક્લોઝ કેવી રીતના કરવાના? તો કે ટેગના નામની પાછળ તમારે સ્લેશ લખવાનો. રિપીટ કરું છું, પેડ ટેગની અંદર ક્લોઝિંગમાં આપણે ટેગના નામની આગળ લખીએ છીએ. અનપેડ ટેગને જ્યારે ક્લોઝ કરો ત્યારે ટેગના નામની પાછળ સ્લેશ લખવાનો. આને કહેવાય સેલ્ફ એન્ડિંગ. સેલ્ફ એન્ડિંગ એટલે શું? તો કે સ્ટાર્ટ થયો એની સાથે ઈ ટેગ છે એનું એન્ડિંગ થઈ ગયું. રાઈટ? અન્ડરસ્ટેન્ડ થાય છે તમને લોકોને આમાં? કઈ ડાઉટ છે?
માઇક ઓન કર્યા છે, કઈ ડાઉટ છે આમાં? ઓકે, આ વસ્તુ યાદ રાખજો. એટલે અત્યારથી તમે લોકો જ્યારે બી બીઆર આઈએમજી કે એચઆર લખો એને કમ્પ્લીટલી આવી રીતના ક્લોઝિંગ કરો. શું કામ? તો કે આગળ જતા તમને પ્રોબ્લેમ આવશે નહીં. અહીંયા તમને કીધું છે કે બીઆર ટેગને આપણે શું કામ ઇન્સર્ટ કરીએ છીએ, તો કે સિંગલ લાઈનને બ્રેક કરવા માટે, નવી લાઈનમાં લાવવા માટે. એ વર્ડ સાચો છે, બટ જ્યારે બી ઇન્ટરવ્યુમાં જાઓ ત્યારે એવું જ બોલવાનું કે કોઈ પણ રોને તમારે બ્રેક કરવી હોય તો એના માટે. બીઆર ટેગ છે એ મોસ્ટ ઓફલી ક્યાં યુઝ થશે, તો કે એડ્રેસ લખવા માટે અને પોયમની અંદર. બીઆર ટેગ છે એ એમ્પ્ટી ટેગ છે. એમ્પ્ટી મતલબ શું, તો કે વિચ મીન્સ ધેટ ઇટ હેઝ નો એન્ડ ટેગ, મતલબ એનો કોઈ એન્ડિંગ ટેગ છે નહીં. તેથી આપણે એને કેવો ટેગ કહીએ છીએ? અનપેડ ટેગ. યુઝ ધ બીઆર ટેગ એન્ટર લાઇન બ્રેક્સ નોટ ટુ એડ સ્પેસ બિટવીન પેરાગ્રાફ. બીઆર છે એ લાઇનને બ્રેક કરે છે, પેરેગ્રાફ વચ્ચે સ્પેસ કરતું નથી. અને લાસ્ટમાં તમને નોટ આપી છે કે મોસ્ટ ઓફ ડેવલપરો રિટર્ન બીઆર ટેગ એઝ અ બીઆર. હા, તમે અહીંયા સ્પેસ મૂકો તો બી ચાલે અને નો મૂકો તો બી ચાલે, તમારે જે રીતના લખવું હોય એમ. બટ તમે જ્યારે બીઆર એચઆર આઈએમજી લખો એને આવી જ રીતના ક્લોઝ કરવાના. પે ટેગમાં ટેગના નામની આગળ સ્લેશ લાગે, જ્યારે અનપે ટેગની અંદર ટેગના નામની પાછળ સ્લેશ લાગશે. યાદ રાખજો આ વસ્તુ. ચલો, આ થઈ ગયું તમારું બીઆર. ચલો, લાસ્ટ આપણે અહીંયા સુધી આજે લર્ન કરવાના હતા. કાલે મેં તમને લોકોને કીધેલું હતું. રેડી? ચલો, આટલું જે બી તમે આજે ભણ્યા, હેડિંગ ભણ્યા, પી ભણ્યા, ડિવિઝન ભણ્યા, સ્પાન ભણ્યા, કમેન્ટ ભણ્યા કે બીઆર ભણ્યા, આની અંદર તમને કોઈ પણ ડાઉટ હોય, કઈ પણ ક્વેશ્ચન હોય, કઈ પણ ક્વેરી હોય, કઈ નો સમજાણું હોય, તમારે રિપીટ જોતું હોય, તો પ્લીઝ તમારું માઇક ટર્ન ઓન કરીને આન્સર આપો. આ દરરોજ તમે આવું લખો છો કે ઓલ ક્લિયર, તો કાલે હું મતલબ બેક સાઈડ મતલબ બેક ડે માં આવું અને પાછળના દિવસે આવીને તમને પૂછું તો કોઈ આન્સર તો આપતા નથી. તો હું કેમ માનું કે તમને ક્લિયર થઈ ગયું છે? શું કહે છે ભાઈ ધાર્મિક? યુ કે અચ્છા, યુ કેન ક્વેશ્ચન અસ. હું તો કરું જ છું, પણ કોઈ આન્સર આપવું જોઈએ ને. તમે 5 જણા બોલતા હોય, ભણાવું તો હું 27 ને છું. તમે કહેશો કે નહીં કયો ક્વેશ્ચન તો હું પૂછીશ જ તે ડેઈલી. ચલો, નેક્સ્ટ જોઈ લો. કાલના ટોપિક તમારે લર્ન કરીને આવવાના છે. ફોર્મેટિંગ એલિમેન્ટ્સ, એન્કર ટેગ, અને કાલે આપણે સાથે સાથે મીડિયા ભણવાના છે. કાલનો લેક્ચર થોડોક લાંબો ચાલશે, સો પ્લીઝ ટાઈમ ટુ ટાઈમ બધા લોકો પ્રેઝન્ટ રહેજો. કેમ કે મીડિયાની અંદર ઇમેજ હશે, વિડીયો હશે, ઓડિયો હશે અને આઈફ્રેમ હશે, એટલા માટે. રેડી? સો આટલું લર્ન કરીને આવજો, કેમ કે ઇમેજીસ ને થોડુંક લાંબુ ચાલશે. જેટલું આપણે કવર થશે આટલું કવર કરવાની ટ્રાય કરીશું. જો તમને લોકોને કઈ ક્વેશ્ચન હોય, કઈ ક્વેરી હોય, તો પ્લીઝ ટાઈપ કરો, યા તો તમારું માઇક અનમ્યુટ કરીને બોલી આપો. સ્પાન મોસ્ટ ઓફલી ક્યાં યુઝ થાય છે એવું પૂછે છે ને? સ્પામ, સ્પામ કે સ્પાન? સ્પાન યુઝ. ઓકે, સ્પાન નો યુઝ મોસ્ટ ઓફલી તમે લોકો જ્યારે વેબસાઇટ નું લેઆઉટ બનાવશો, તો સપોઝ માન કે અમે લોકો હવે આ જે પ્રાઇઝિંગ છે, તો આ પ્રાઇઝિંગ ની અંદર તમે ડિવિઝન યુઝ કરો તો બી ચાલે અને સ્પાન યુઝ કરો તો બી ચાલે. આ જો તને બતાવું, આ ટેગિંગ આપેલા છે. આ ટેગિંગ માટે અમે લોકો સ્પાન યુઝ કરીએ. આ બેસ્ટ સેલર છે, ટ્રેન્ડિંગ છે, આ બધા જે લેબલિંગ હોય ને એના માટે સ્પાન. સ્પાન શું કામ? તો કે જેટલો કન્ટેન્ટ હોય ને આટલી સ્પેસ જ રોકે. કેમ કે આ જે વસ્તુ છે એ કેવી છે કે આમાં મારે વિથ ફિક્સ ન કરવાની હોય. સપોઝ માન કે બેસ્ટ સેલર છે, તો બેસ્ટ સેલર નાનો વર્ડ છે, તો એ એવડું બોક્સ લઈને આવે છે. જ્યારે 21 યુનિક લેઆઉટ છે તો એટલું છે, તો આપણે એની વિથ ફિક્સ ન કરવાની હોય. એટલે આપણે શું કરીએ કે એને સ્પાન લઈએ, યા તો પછી સ્પાન ન લેવું હોય તો તમારે ડિવિઝન લઈને ઇનલાઈન આપી દેવાનું રહે. યા તો તમે ઇનલાઈન બ્લોક આપો તો બી ચાલે. બટ સ્પાન મોસ્ટ ઓફલી તમારે લેઆઉટ બનાવતી વખતે યુઝ થશે. એવા એલિમેન્ટ કે જે તમારો કન્ટેન્ટ હોય આટલી જ તમારે સ્પેસ રોકાવી હોય તો એના માટે સ્પાન વપરાય. એ તને ખબર પડશે, આપણે રિયલ ટાઈમ વેબસાઇટ બનાવવાના છીએ. CSS કમ્પ્લીટ થશે ને
એટલે કમ્પ્લીટલી તમારે લોકોએ વેબસાઇટ બનાવવાની થશે અને અહીંયા સબમિટ બી કરવાની થશે. એક લેઆઉટ આપણે HTML, CSS અને જાવાસ્ક્રિપ્ટ થી બનાવવાના છે અને એક વેબસાઇટ આપણે React થી બનાવવાના છે. ચલો નેક્સ્ટ કોઈ ક્વેશ્ચન કે કઈ ક્વેરી હોય તો સ્પાનમાં આઈડી આવે મેડમ? આવે જ ને, ક્લાસ આવે, આઈડી આવે, બધું આવે. આઈડી તો તું H1 ની અંદર બી આપી કે ચલો નેક્સ્ટ કોઈને કઈ ક્વેશ્ચન હોય કઈ ક્વેરી હોય તો પૂછો. હેલો ધાર્મિક, પ્લીઝ ટર્ન ઓન યોર માઇક. ધાર્મિક, હા બોલ ભાઈ, શું ક્વેશ્ચન છે તને? શું કહે છે તું? હા ખબર છે. એ મતલબમાં તમને લોગિન ડિટેલ્સ આપેલી છે એના અંદર એઝ સુન એઝ પોસિબલ બહુ જલ્દીથી એનામાં તમને પ્રોગ્રેસ અપડેટ થઈ ગયેલી જોવા મળશે. હા અને અપડેટ થશે એટલે તમને લોકોને બધા મતલબ થોડોક એક વીક જવા દો, કેમ કે અમારા લોકોને બી એટલું અહીંયા મેનેજમેન્ટ કરવું પડે એટલા માટે. એક વીકની અંદર તમને બધું અપડેટ મળી જશે. કેમ કે અત્યારે કેવું હોય કે સિસ્ટમના ઇન્ટરમીડિયેટના જે કામ હોય વચ્ચે એ ચાલતા હોય કે નહીં, એટલા માટે ડેટાબેઝની અંદર કોઈ એન્ટ્રી નથી પાડેલી. અટેન્ડન્સ તમારી બધાની વચ્ચે જ્યારે તમારો સેશન ચાલુ હોય ત્યારે હું લઈ લઉં છું અને એમાં તમને અટેન્ડન્સ મળી જશે. અટેન્ડન્સ મળશે પછી થોડાક ટાઈમની અંદર સપોઝ કાલે આપણે ઇમેજીસ ને એવું ભણશું તો એમનું હું તમને પ્રેક્ટિકલ આપું છું. તો એ પ્રેક્ટિકલ કેવી રીતના તમારે એ પોર્ટલમાં એડ કરવાનું એ બધું હું તમને શીખવાડીશ. બટ એક વીક જવા દો એટલે થોડોક બેઝ તમારો લોકોનો ક્લિયર થતો જાય. ઓકે, થેન્ક યુ સો મચ. ચલો નેક્સ્ટ એની કોઈ ક્વેશ્ચન કે ક્વેરી હોય તો ચલો. મને ખાલી એટલો આન્સર જોઈએ છે તમારા લોકો પાસેથી. 26 લોકો તમે પ્રેઝન્ટ છો, એમાંથી 2 મારા માઇક હશે, બાકી બધા તમારા લોકો છો, રાઈટ? તો 24 માંથી મને 24 નો આન્સર જોઈએ છે કે તમે લોકો ઇન્ટર્નશિપમાં તમને લોકોને મજા આવે છે. મતલબ યાની તમારો લોકોનો ક્વેશ્ચન હતો કે ઓનલાઈન કેવી રીતના કરવી, ઓનલાઈનમાં શીખવા મળશે કે નહીં. તો ખાલી આન્સર આપો કે તમને લોકોને ઓનલાઈન કરો છો તો લર્ન થાય છે કે નહીં. માઇક ઓન કરીને ટાઈપ નથી કરવાનું. યસ. મેડમ. હા મેડમ. યસ. યસ. યસ મેડમ. યસ મેડમ. યસ મેડમ. યસ મેડમ. યસ. યસ મેડમ. યસ મેડમ. 24 નો કઈ યસ મળ્યો મેડમ. નથી પણ કઈ વાંધો નહીં હવે. યસ કઈ મેડમ. વાંધો હવે એ તો મને બી નથી આઈડિયા બહુ હજી ધાર્મિક, બટ ટ્રાય કરીશ. કેમ કે તમારી કોલેજમાંથી જે પ્રમાણે કહેવામાં આવશે એ પ્રમાણે હશે એટલા માટે. વન 120 ડેઝ તો નહીં જ હોય. ઓકે, થેન્ક યુ સો મચ. ચલો નાવ ના 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 20 ડે થોડી ના હોય. 20 ડે માં થોડી કમ્પ્લીટ થશે. કંટાળી ગઈ તું 20 દિવસનું કહે છે તો જોશના બેન. તો પછી ઓકે, અહીંયા આપણો સેશન કમ્પ્લીટ થાય છે. બરાબર, કાલે તમે લોકોને લીવ થવું હોય તો તમે લોકો થઈ શકો છો. અને કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકાય છે.
અટેન્ડન્સ આવી ગઈ બ્રો. ધાર્મિક સર